હવે સ્વાધ્યાય 12.2 માં ક્વેશ્ચન 3 છે. ધોરણ 10 માં ગુલાબ જાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. હવે પહેલા તો ગુલાબ જાંબુ છે ને તમારા જો અંદર પાત્ર આપ્યું છે એમાં કેટલા બધા ગુલાબ જાંબુ છે 45 બરાબર છે. હવે દાખલો નહીં આવડે તમારે શું કહેવાનું કે ભાઈ તો બધા ખાઈ ગયેલા એટલે અમે શોધી શક્યા એવું નહીં. દરેક ગુલાબ જાંબુના આકાર નળાકાર બંને છેડે અર્ધગોલક લગાવ્યા છે. એટલે ગુલાબ જાંબુને આપણે ખાલી વાત કરીએ કે બરાબર આપણે આ રીતે એક ચર્ચા કરી લઈએ કે બે બાજુ અર્ધ ગોળાકાર. હવે તેની કુલ લંબાઈ 5 સેમી છે. ટોટલ લંબાઈ એટલે આપણે એને કેપિટલ H લઈ લઈએ. કેટલા સેમી છે? ઓકે. બીજું તમને વ્યાસ આપ્યો છે. વ્યાસ એટલે ડી. કેટલા આપ્યા છે? 2.8 સેન્ટીમીટર. ને ત્રિજ્યા કેટલી થશે? 1. શા માટે? વ્યાસ કરતા અડધું. હવે તમને એમાં પહેલા તો છે ને આપણે બધી વાત જવા દઈએ. આપણને ખબર પડી કે એક નળાકાર છે અને બે શું છે? અર્ધગોળક છે. એટલે નળાકાર વત્તા બે અર્ધગોળક એનું આપણે શું શોધવાનું છે? ઘનફળ શોધવાનું. એ આપણને જાણવા મળશે. હવે જોઈએ શું કરીએ. તો પહેલા તો આપણી પાસે નળાકારની ઊંચાઈ હોવી જોઈએ. જે કેટલી છે? h નથી. નળાકારની 5 નથી. કુલ ઊંચાઈ 5 છે. તો નળાકારની શોધવા માટે 5 માઇનસ 1.4 વત્તા 1.4. તમારા મનમાં પ્રશ્ન થાય 1.4 બે વાર કેમ લીધું? તો નળાકાર એટલે અર્ધવર્તુળની જે ત્રિજ્યા હોય ને એ જ એની ઊંચાઈ હોય. એટલે આની 1.4 ત્રિજ્યા, આની 1.4 ત્રિજ્યા, એટલે ટોટલ તમારી કેટલી થશે? 2. આટલા સેન્ટીમીટર થયું. તો 2.2 સેન્ટીમીટર. આ શું આવ્યું તમારે? કોની ઊંચાઈ આવી? નળાકારની. હવે કુલ ઘનફળ કોનું? ગુલાબ જાંબુનું. હે ને? કોનું? એક ગુલાબ જાંબુનું કુલ ઘનફળ શોધવા માટે તમારી પાસે એક નળાકાર છે જેને આપણે πr² કહીશું અને અર્ધગોળા 2 છે. 2 ગુણ્યા 2/3 πr નો ઘન. જો બંનેમાંથી શું કોમન કાઢી શકું? πr². તો અહીંયા h 2 દુ 4 છેદમાં 3 અને ત્રિજ્યા આટલો જવાબ આવશે. હવે પાઈની કિંમત તમને કઈ આપવામાં આવી છે અંદર? જુઓ આકૃતિ 12.15. તે પાઈની રકમ નથી. ના ઘણાને એમ કે સરે કીધેલું કાઉન્સમાં કે ને r² નો મતલબ શું થશે? 1.4. એટલે હું શું કરી શકું? 14/10 14/, સમજ પડે છે? 1.4 હતું પોઈન્ટ, એને દૂર કરી દીધા. h ની કિંમત કેટલી છે તમારી પાસે? 2. અહીંયા 2.2 4/3. r ની કિંમત હું શું લઈ લઈશ? 1. ચાલો 44 ગુણ્યા નીચે કેટલા આવશે? 100. હવે શું કરીશું? 2.2 પ્લસ 5.6. કેમ? આ બેનો ગુણાકાર કર્યો. હવે આને 3 વડે ભાગો. 5.6 ને 3 વડે શું કરો? 18 પોઈન્ટ ક્યાંથી આવે? તો 5.6 ને તમે 3 વડે ભાગો. 1.8666 એમ આવતા હશે. તો આપણે 1.87 લઈ લઈએ. જેને નહીં ખ્યાલ એ લોકો માટે જણાવી દો. 1.16666 આમ તમારો કન્ટિન્યુટીમાં આવે છે. મારે આ બેની જરૂર છે. હું આ કટ કરું છું. આ નંબર કેવો છે? 5 કરતા મોટો. તો અહીંયા +1 થઈ જશે. તો 1.8. ચાલો હવે આ બેનો સરવાળો કરો અને આનો ગુણાકાર કરો. આનો ગુણાકાર
ઓ ઓ ઓ ઓ ઓ હા આનો ગુણાકાર શું આવ્યો 6 1 હવે આનો આની સાથે ગુણાકાર કરો 407 ગુણ્યા 616 25071 આનો મલ્ટીપ્લિકેશન અને આ 2 પોઈન્ટ કટ કરો એટલે આટલું આવ્યું કન્ફર્મ અને નીચે બીજા 100 છે એટલે 25.0712 એટલે 25.07 સેન્ટીમીટર આ એનું ઘનફળ આવ્યું એક ગુલાબજાંબુનું બરાબર છે આપણી પાસે કેટલા ગુલાબજાંબુ છે આ એક ગુલાબજાંબુ છે ને તો 45 ગુલાબજાંબુ માટે શું કરીશું આપણે 45 ગુણ્યા 25.07 चलो फटाफट कितना આવશે 11281 આટલા સેન્ટીમીટર ક્યુબ આનું ઘનફળ આવ્યું 45 ગુલાબજાંબુનું કેટલા ટકા છે પણ એમ કીધું કે આ ગુલાબજાંબુ તમારું 45 ગુલાબજાંબુનું જે ઘનફળ છે ને એના 30% તો ચાસણી છે ખાંડની જે ચાસણી હોય ને એના 30% છે તો આના આપણે શું શોધવાના છે 30% ઓફ સોરી 11 હા 5 ના કેટલા ટકા 30% એટલે હું શું કરીશ 1128.15 ગુણ્યા 30 ના છેદમાં આ ગયું હવે આનો ગુણાકાર કરો ને 1 પોઈન્ટ કટ કરો 3384 અને આ 2 પોઈન્ટ ને અહીંયા 10 નીચે એટલે અહીંયા 2 પોઈન્ટ કટ કરે નીચે શું છે હજુ ધ્યાન આપજો બધા તો આપણો આન્સર આવશે 33845 લુક એટ ધ આન્સર ચાસણી આટલી છે કે નથી શું છે આન્સર આ 33 અચ્છા હવે ઓબ્વિયસલી હોલ એ લોકો રાઉન્ડ આન્સર એટલે શું કહેવાય એને રાઉન્ડ ફિગર 338 પણ એના માટે આપણે શું કરવું પડે પછી લગભગ ઓલમોસ્ટ અન્ડરસ્ટેન્ડ આવી ગયો ને આન્સર તો જો ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એના પછી જોઈએ ચોથો ક્વેશ્ચન એટલા માટે જ થોડો લોજિકલ ક્વેશ્ચન છે ધ્યાનથી જોજો એક લાકડાના લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે લંબઘનના માપ 15 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 3.5 સેમી છે હવે લંબઘનનું માપ આપ્યું છે એલ બરાબર કેટલા છે એટલે તમે આવું સ્ટેન્ડ આપ્યું છે
બરાબર છે. એની અંદર 3 સ્તંભ મૂકવા માટેની શું છે, સ્તંભ આ રીતે નીચેથી શંકુ આકારના હોય, બરાબર ને, જે પોઇન્ટેડ 4 છે તો આપણે ચોથું મૂકી દઈએ એક્સ્ટ્રા લંબાઈમાં. ચાલો આટલામાં એડજસ્ટ કરી દઈએ ચોથું. કેટલા સ્તંભ છે આપણી પાસે? તો તમને શું કીધું છે કે છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા આપી છે, એટલે આ જે અંદર જે છિદ્રવાળો ભાગ છે એની શું આપી છે? ત્રિજ્યા. તો 0.5 ને ઊંડા 1.4 બરાબર છે. તો લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધો. સૌથી પહેલા તમને અહીંયા બે આકૃતિ આપી છે. એક લંબઘન સ્ટેન્ડ આપ્યું છે અને બીજું શંકુ. સર શંકુ કઈ રીતે? આ નીચેનો ભાગ છે એ જે ભાગમાં અંદર જવાનો છે એ પણ શંકુ આકાર જ હશે ને, તો જ એમાં ફિટ થશે. એટલે તમારે શું શોધવાનું છે? આ ચારે ચાર શંકુનું માપ શોધવાનું, આ લાકડાનું ઘનફળ શોધવાનું, અને શંકુનું ઘનફળ એ લાકડાના ઘનફળમાંથી બાદ કરો એટલે તમને આ લાકડાનું બાકીનું ઘનફળ મળી. એટલે કે આ લાકડું છે એમાંથી અમુક ભાગ જો નીકળી ગયો છે પેલો સ્ટેન્ડ બનાવવા માટે, તો એ કેટલો નીકળ્યો છે અથવા તો આ ભાગ કેટલો છે. આપણે બે વસ્તુ અહીંયા જાણકારી મેળવ. તો આની અંદર એલ નું માપ કેટલું છે? 15 સેમી. બી કેટલા છે? 10 સેમી. એચ કેટલા છે? આપણે લંબઘનનું ઘનફળ લઈ લઈએ પહેલા. શું લઈ લઈએ? લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ શું આવશે? એલ બી એચ 15 ગુણ્યા 10 ગુણ્યા 35/10. 10 ગયા. અહીંયા 15 ગુણ્યા શું આવ્યું? બોલો. 525 સેન્ટીમીટર ઘન. આ શાનું આવ્યું? આ લંબઘનની અંદર આપણે કંઈ જ નથી કર્યું, એ લંબઘનનું આવ્યું. અંદર હજુ કાણા પાડવાના બાકી છે. હવે શંકુ આકાર છે. આપણે શંકુ આકારની અંદર આપણને જો રેડિયસ આપ્યું છે, કેટલું આપ્યું છે? 0.5. એચ આપ્યું છે તો આપણે 4 ગુણ્યા શંકુનું ઘનફળ. સર 4 શા માટે લખ્યું? કારણ કે આપણી પાસે અહીંયા 4 સ્તંભ છે, તો 4 ગુણ્યા 1/3 પાઈ આર સ્ક્વેર. 4 ગુણ્યા 1/3 પાઈની કિંમત શું લઈશું આપણે? 22/7. એ તમને સારું કરી આપ્યું છે. આર સ્ક્વેરની કિંમત કેટલી છે તમારી પાસે? 5/10. 5/10. કોઈ કહેશે તો 0.5 છે એટલે 5/10 જ કહેવાશે. એચ એટલે 1.4 એટલે 14/, કંઈક ઉડે છે તમને લાગે છે? સાદું. બીજું 5×2 = 5×2 બરાબર છે. હવે તમારી પાસે શું રહ્યું? 2 ગુણ્યા 22 ગુણ્યા નીચે બીજું કઈ રહે છે ઓપન લાઈનમાં? નહીં. નીચે શું રહે છે? 3. અને તો શું કરો? 22×2 = 44/3 કરો અને એની સાથે નીચે 10 એટલે 1 પોઈન્ટ કાપી લો. શું જવાબ આવે છે? આ 10નો પોઈન્ટ કાપવાના બાકી છે ને? ઓકે, એટલે તમારે 14.3 આવ્યો, એવું જ છે? હા, એટલે 14.3 જ લઈએ. નીચે કેટલા છે? તો 1.43 સેન્ટીમીટર ઘન. તો અંદર તમને પૂછ્યું શું છે? લાકડાના સ્ટેન્ડનું. તો બાકી રહેલા ભાગ, લાકડાના સ્ટેન્ડમાં બાકી રહેલો ભાગ કેટલો? બાકી રહેલો ભાગ એટલે કુલ ઘનફળ કેટલું હતું તમારું? 525 સેન્ટીમીટરનો ઘન માઇનસ એમાંથી શું વાત કરીશું? 1. ચાલો જો માનો શું આન્સર આવે છે મને કહો. 525 માંથી 1.43 ને બાદ કરો. 523 પોઈન્ટ શું આવે છે મને કહો. આ બધું મોડે થઈ જવું જોઈએ તમારાથી, પણ ચાલો કઈ કેલ્ક્યુલેશન તમારી પાસે કરાવવું જરૂરી છે. 223 ક્યાંથી આવે? એટલે તો કહ્યું 523
57. જુઓ હવે વેરીફાઈ યોર આન્સર. પાછળ લાસ્ટમાં ઓકે હવે તમે વેરીફાઈ કરજો વાંધો નહીં તો પણ આ પરફેક્ટ છે ને ઓકે તો ધીસ ઇઝ યોર ટુ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન ધીઝ આર યોર કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ આ બે એના પછી શું કહ્યું છે પાંચમો છઠ્ઠો આપણે નેક્સ્ટ રાઉન્ડમાં જોઈશું પહેલા આ બે કરી નાખો તમે રાઈટ સ્ટાર્ટ